જો કેટલું મસ્ત વાતાવરણ છે અને આમ રીચ ટુ માય કંપની. ફ્રેન્ડ્સ આમ જુઓ, મીશુ ઘરે આવી પણ કેવી રીતે એમ જો એના પપ્પાને એને ફીટ પકડી લીધા, બાજુમાં રમતી હતી. જેવા એના પપ્પાને એણે જોયા, એ મને લઈ જાઓ કરતું રોવા માંડ્યું. અને જો હજી સ્ટીલ મયંકને પકડી રાખે. મયંક આમ ફરો તો આ બાજુ, વળીને ક્યાંક મને પપ્પાથી દૂર કરી દીધી તો છે ને. બાકી પપ્પા પગલું, પપ્પા પગલું, હું આવું ત્યારે તો જરીકે રોતું નથી, જરીકે મને સ્માઇલ નથી આપતું. હે પપ્પા પગલું? ફ્રેન્ડ્સ આવું હોય, બેબી ગર્લ હોય તમારી એટલે પપ્પા પગલું જ થવાની. એ લખી લો, તમે લખી લો. આ સ્માઇલ જોઈએ મને, હું આવું ને ત્યારે. ને મને તો એક્સપ્રેશન બી નહીં આપતી. ફ્રેન્ડ્સ, હાય ફ્રેન્ડ્સ, જુઓ મીશુની આજે 8 મંથ બર્થડેની પ્રિપેરેશન ચાલી રહી છે. એની બે બહેનો એને મસ્ત ક્યુટી બનાવી દીધી છે. અને જુઓ પ્રિપેરેશન ઓન ધીસ. મીશુ ગણી લીધું બેટા કે આજે તારો 8 મંથ બર્થડે છે? ગણી લીધું ને? ઓકે ચલો ત્યારે હવે અમે મસ્ત શોર્ટ્સ બનાવીએ, વિડીયો બનાવી લઈએ. ઓકે હમણાં પછી બનાવીશું. ઓકે મીઠું ગણી લીધું બેટા બધું? ફ્રેન્ડ્સ, મીશુના માસી જુઓ આજે આવ્યા છે, લઈ જાય છે અમને આંટો મરાવવા. આમ તો આવામાં કંઈ આંટો મારવા જેવો હોય નહીં, પણ આ તો મીશુ શું આખો દિવસ ઘરે ને ઘરે હોય, ક્યાંય બહાર નીકળતી ના હોય. તો અત્યારે એના માસી આવ્યા છે તો કે ભાઈ ચલો આંટો મરાવડાવીએ. તો જુઓ ઢીબલું કેવું બેસી ગયું છે. યુ કેન સી સ્થિર જોવે છે બહારની સાઈડ કે ભાઈ શું બધું આવી રહ્યું છે, જઈ રહ્યું છે, બધું જોઈ લેવાનું. ધીસ ઇઝ હાઉ માય મીશુ સીટ એન્ડ વોચ. જો બધું જ જોઈ લેવાનું, કાંઈ બાકી રહી જવું ના જોઈએ. વળીને ક્યાંક બાકી રહી ગયું તો ભાઈ, હે ને મીશુ? સાંભળીને જ જોતું ટેબલું. આવા છે ભાઈ બાવળાના રસ્તા, ખડબડ. હાલો મેળો થઈ ગયો બંધ ભાઈ, ચાલુ છે એટલે. પણ નકરું પાણી ને કીચડ ને એવું બધું છે ત્યાં આગળ. મંદિર, અમારું મંદિર.